અંકલેશ્વરમાં પાડોશમાં રહેતી સગીરાના લગ્નની લાલચ આપી અવારનવાર યુવકે દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા તેની જાણ સગીરાને થતાં તેણે પરિવાર સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અંકલેશ્વર શહેરમાં રહેતા એક પરિવારને ગાડી માટે ડ્રાઈવરની જરૂરિયાત હોય પાડોશમાં રહેતા હિતેશ વસાવાને નોકરી પર રાખ્યો હતો, પરંતુ હિતેશે આ પરિવારની સગીરા સાથે પ્રથમ દોસ્તી કરી બાદમાં પ્રેમજાળ ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. આ દરમિયાન સગીરાને પટાવી તેની પાસેથી દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ 25 લાખની રકમ પડાવી લીધી હતી. હિતેશ વસાવાએ સૌરાષ્ટ્ર ખાતે લગ્ન લીધા હતા, જે અંગેની જાણ સગીરાને થતાં જ તેણે પોતાની સાથે વીતેલી સમગ્ર આપવીતી પરિવારને કહી હતી. પરિવાર સમગ્ર હકીકત જાણી ચોંકી ઉઠ્યો હતો. આ મામલે પરિવારની સહમતિથી સગીરાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં હિતેશ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ અને 25 લાખ પડાવી લેવાના આક્ષેપની ફરિયાદ નોંધી હતી. આ મામલે પીઆઈ એચ.બી. ગોહિલે ઘટનાને ગંભીરતાથી લઈને ગણતરીના કલાકોમાં વોન્ટેડ આરોપી હિતેશ વસાવાને ઝડપી તેનું મેડિકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.